મિત્રો, હવે આવી ગયો દોરી વિના, હવા વિના ઉડતો, રિમોટ કંટ્રોલથી ઉડતો પતંગ. મિત્રો, ઉત્તરાયણ આવે ત્યારે સૌ પતંગ રસિયાઓ બધી જ તૈયારી કરી લે છે. દોરી, પતંગ, ચશ્મા, ટેપ રેકોર્ડર. પણ તેમને એક ચિંતા સતાવે છે કે જો તે દિવસે પવન નહીં હોય તો બધી જ મહેનત પાણીમાં. આખો દિવસ હાથ ઠુમકા મારીને થાકી જવાના. પરંતુ મિત્રો, તમારી આ ચિંતાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. હવે સહેજ પણ હવા ન હોય તો પણ પતંગ ઉડી શકે છે, અને તે પણ દોરી વગર. હા, કોઈ પણ જાતની દોરી વગર પતંગ ઉડી શકે છે. તો હવે દોરી અને ફિરકીના પૈસા પણ નહીં થાય, અને આ પતંગથી પક્ષીઓને પણ કોઈ નુકસાન નહીં થાય, કેમ કે તે દોરી વગર રિમોટ કંટ્રોલથી ઉડવાનો છે. તો આ પતંગ કોણે બનાવ્યો છે તો જોઈએ. તો આવો રિમોટ કંટ્રોલથી ઉડતો પતંગ વડોદરાના યુવાન પ્રિન્સ પંચાલે બનાવ્યો છે. પ્રિન્સ પંચાલે કહ્યું કે જ્યારે ઉત્તરાયણમાં હવા ન હોય ત્યારે ઠુમકા મારીને હાથ દુખી જાય છે. આ જોઈને તેમને આવો પતંગ બનાવવાનો વિચાર આવ્યો, જેમાં પતંગ ચડાવવા હવા કે દોરીનો આધાર રાખવો પડતો નથી. હવે તેમણે કેવી રીતે આ પતંગ બનાવે છે તે જોઈએ. આ માટે પ્રિન્સે ફાઇબર રોડનો ઉપયોગ કરીને પતંગ બનાવ્યો છે. તેના પર 2 નાની સર્વો મોટર અને પંખો ફિટ કર્યો છે, જેનાથી પતંગ ડાબી જમણી તરફ વાળી શકાય છે અને પતંગ આગળ વધતો જાય છે. આ રિમોટની ફ્રીક્વન્સી 2.4 મેગાહર્ટ્ઝ છે, જેના લીધે પતંગને 1 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં ઉડાવી શકાય છે, અને તેમાં 12 વોટની બેટરીનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો, હવે થોડા વર્ષોમાં જ દોરી, ફિરકી બધાનો અંત આવી જશે, અને વગર હવાએ પણ અને વગર દોરીએ પણ પતંગ ઉડાવી શકાશે, અને તેનાથી પક્ષીઓને પણ કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. બધાને હેપી ઉત્તરાયણ.